પનીર ટીકાનું શાક, પાવભાજી, મંચુરિયન. શું લીધું? અમે નામ ના પીવું તો વાત કરો ભી માર બેહીને આવી ઠેઠલી. તો ફેમિલી જો અમાર બેન ની આવી જાય અવિને સાથે બાજવા મેળા બધા જોતા. આવો આવો બધાય. તમે છો કાકા વાળા હતા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધાને જય માતાજી, જય બાપા સીતારામ. ના તમે બોલકતા શરૂ કર્યું ખબર હાઈવે છે ને, ના બોલક શરૂ કર્યો. કુલ્લા પાસે પૂગવા આવ્યા, કુલ્લા એટલે થોડુંક હજી આઘું છે તો અમે ઘરે કોઈ પોરો ખાઈ જાય, ના બોલક શરૂ કર્યો છે ને. કેવો મસ્ત મજાનો જો હાઈવે છે તો ને અમારે જો અવિનાશભાઈ ને પપ્પા ને જાય. અવિનાશભાઈ ઊંઘ લઈને જાગી જા. હું થાકી જો ગાડી આ ક્યાં કેમ કરી પોરો ખાઈ લઈ. મેં કીધું પોરો ખાધો તમે અહીંયા ઠેક યુરે પોરો ખાધો તો મેં પોરો ખાધી તો એક બલક તમે છે મોવત પૂરો કરી નાખો ને એક બલક અહીં આવીને ચાલુ કર્યો. હા હવે ધીમે ધીમે પાછું હાલવા મળવું છે. ભૂખ લાગી છે, 12:30 વાગવા આવી ગયો છે તો તારે ખાવા લઈ જવી જોઈએ ને. હું ખાવું તારે કે હું ખાવું? મને તો પનીર ટીકાનું શાક, પાવભાજી, મંચુરિયન એવું મને તો હાલ લાગે. હે એવું ખાવા ખાવું? હા હે એવું ન ખાવું ને. લે ઓલો તો કેવું મોટું કરે. ન ખાવું એવું. હે એવું ન ખાવું. ન ખાવું. સારું હાલો, ગમે ને ત્યાં વોટ રહેશે ને ઉભો રાખશે ને કાંઈક ખાવા જાવ ને. મને તો બહુ ભૂખ લાગી ગઈ. 1 વાગી ગયું. હા મને ભૂખ લાગી ગઈ. તમને ભૂખ લાગી ગઈ? ભૂખ તો લાગી જ ને. ઠેક કેટલું આગું જવાની આપણે? અહીં તો ઘણું આખું છે કા. તો પપ્પા પપ્પા સાની પીપ પીપ કરતા પણ મેં કેમેરા આડો રાખ્યો તો બંધ થઈ ગયો. હવે હાલો ના જાય તો વોટ રહેશે ના જમશું ના જઈને શું કે એને ખાવું કે ખાવું કે ભૂખ લાગી છે તે જો આવી જશે. નાસ્તો કરવા કંઈક પાઉંભાજી ને બાઉંભાજી ને એવું કંઈક મગાવ્યું. હવે જે આવે એ જેવા હાથું, કારણ કે ભાઈ હોટલે આવ્યા છે, ભૂખ બહુ લાગી તો જમી લઈએ. હા મને જીવન ભૂખ લાગી નથી. હા ઓર્ડર તો આપી દીધો છે, હવે આવે તેવા ખબર પડે કેવા આવે એમ. તો ફેમિલી આપણે મસ્ત મજાની પાઉંભાજી આવી ગઈ છે. મેડમ તમે લીંબુ બીંબુ નાખવા મીડા હે? નાખી દે લીંબુ નાખી દે મસ્ત લાગે એવું હે? અને ખાવું છે. હા તે ખવડાય છે. બરાબર આવી જઈએ પાઉંભાજી ને એવું તો ખાઈ લઈએ. તો ફેમિલી મસ્ત મજાનો સાવરકુંડલાની અંદર નાસ્તો કરીને હવે અમે પાસે ધીમે ધીમે ભાગ્યા છે. અવિનાશભાઈ ઊભા છે. એ ઘડી વારે બેહતો નથી, એક જરીક વારે નહીં. કા હા ઊભો જ રે એને બેહવું હોય ને. હા અને કૂદો હોય ને તાવ દેહક હોય અમારે પાકા જીકીત બોલાવતો હોય અત્યારે તો ભાઈ જો હવે પાછા હાલવા મળ્યા છે. સાવરકુંડલા તો પૂગી ગયા, હવે કે બહુ આગું નથી તો પાછા મેં કીધું ધીમે ધીમે હાલવા મળીએ. તો ફેમિલી જો ચલાળા પૂગી જશે. અને શું લીધું? અમે નામ ના પણ પીવું આઈસ્ક્રીમ વાળો બદામ શેક જો મસ્ત મસ્ત આવી ગયું છે. હા ઓલાને ખાવું એ ગાય ગયો. અરે ભાઈ તારે તો ખાવો બદામ શેક આવી ગયું તો બદામ શેક ને ખાઈ લઈ. તો ફેમિલી જો બદામ શેક ને ખાઈ લીધું છે. આઈસ્ક્રીમ અને હવે એમની પાછા હાલવા મળી ભાઈ. હવે અહીંથી બહુ આગું નથી રહ્યું, હવે થોડુંક છે 5-6 કિલોમીટર અહીંથી અમારે જવાનું છે. તો હવે હાલવા મળી. કા કેમ? આઈસ્ક્રીમ ખાવું કપામાં આવ્યો ને એટલે સાહેબ. હાલો તો હવે હાલવા મળીએ ધીમે ધીમે. પાછું ફોટો તડકો તો સેજથી જો આ રસ્તે જવાનું છે તો પૂગી જાય કે રે. તો ફેમિલી જાઓ પાછા આપણે હતા ને અહીંયા પૂગી જશે. અને જો તો સામાન તો પુગાડ્યો મેં માઇન પુગાડ્યું ભાઈ. આ ઠેલો છે ને ઘડીએ હિરખો કરવો પડતો, ઘડીએ તણાવો પડે ઊભી રાખી. આ બાસ્કુ એક અહીંયા ઠેલી છે, આ પર્સ અને ભાઈ જો પૂગી જશે. અને અહીંયા તો મારા દીકરો તો સુઈ ગયા ઘડીક વાર. હે પાછા ઠેકાણે પૂગી જાવી નાશ ભાઈ. હે એમ કે કેમ પણ થાકી જઈ કે તો વાત કરો માર બેહીને આવી ઠેઠલી. કેમ? તો હજાર બમ થઈ ગયો ને બે હાવું જોવે ને લબાસો ફીરો ગાડીમાં. હા ભાઈ કેટલો બધો સામાન લઈને આવ્યા એટલે હે ને ભાઈ થાકી ગયા. હાવ એમાં પાછા અવિનાશ ને હારે લઈને ખોળામાં લઈને તેડીને બેહવાનું હતું ને એક ધર બેહી કરવાની પાછો થોડો બેહે. ઊભું થાવ ઇતવાર. હા થાકી જાય ને તો થાકી ગયા. હાલો કંઈક હાથ પગ ધોઈ નાખી, ફ્રેશ બ્રેશ થઈ જાય. એવું લાગે તો નાઈ નાખવું છે તો નાઈને ફ્રેશ બ્રેશ થઈ જાય. કંઈક આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને હે ને આ પાણીને એવું ભરવા નહોતું કે મેં કીધું પાણીને એવું ભરી લઉં. આ ટાંકો આપણે પાણી પીવાનો છે મેં કીધું ભરી લઉં ને આ થોડુંક પાણી ધોવાનું થઈ જાય.
તો એટલું ભરી લીધું છે અને તૈયાર થઈ ગયા છે. હવે કાલથી પાછું આપણે કપાસ વીણવાનો એટલે પાછા કપાસના વેશમાં તો આવી જશે. આ અહીંયા કંઈક કરે શું કરે આગળ આપણે જઈ જોવા. પહેલાં હું હે ને મોટર બંધ કરી દઉં, પાણી ભરાઈ ગયું કે એટલે મને થોડુંક માથું ને એવું દુખતું હોય ગાડી આગે આગીને એવું કે ઠેઠલી એટલે તો રૂપાને કીધું થોડુંક ચા બનાવી દે એમ. મૂકી દીધી ચા કાં? હા તમારે હાટું. હા જો ભાઈ મસ્ત મસ્ત ગરમા ગરમ ચા બને છે આપણી. એ નો જાય થોડીક બનાવેલી એમાંથી. વી તો એમ તાઈ જાતી છે કે લાડ બને થર બનાવશે થોડુંક કમ બનાવશે. હા મારી નવી નશ હાટું કા વિનાશ? તું પી? હા કે હે તું સા પી? હા તો જો ભાઈ ચા બની ગઈ છે મસ્ત મસ્ત ગરમા ગરમ. તો હવે ચા બનાવી રૂપાને કીધું, મેં કીધું બનાવી દે ને એમ થોડુંક માથું ને એવું દુખતું તો જરીક કામ મેળે પડી જાય એમ. હાલો બધા ગરમા ગરમ ચા પીવા. આપણે મસ્ત મજાનો ચા પી લીધો છે અને રૂપિયા બધું વાળી નાખ્યું. હે બધું વાળી નાખ્યું? તું હંદે વાળી નાખ્યું. હા તો આ વાળું તો પડે હા ગોબરું ગોબરું થઈ ગયું તું કેવું હતું? હા ન વાળું પડે? હા વાળું પડે. એવું ના પર ઘર જ હોય જા રે. હા સાચી વાત છે. તો આમાં તો બધે હાફ સાફ કરી નાખ્યું. મેં આવ્યા તેવા હાંધે અમે એકલા લીમડાના પાંદડા પીળા એને બદલે તો હાફ ચોખ્ખું કરી નાખ્યું મસ્ત મજાનું. ને હવે આ સાઈડ વાળવા જઈએ જો વાળે યાદ ઘેરે ને ત્યાં સાફ કરી નાખ્યું એવું લાગે મને. હા જો ભાઈ વાળવા મળી છે સાફ કરી નાખે. ઓલા કપા એમના ગયેલા છે કે તેને ફોન કર્યો છે એવડે આગળ આવે છે ને કહે છે 5 વાગી જશે તે એમથી ના વહેલા પૂરું થઈ ગયું એમ કહેતા હા તો આવે છે એવડે બધા. તો ફેમિલી જો અમારી બેન ને આવી જાય. આવો આવો આ કપા ખેંચીને આવી જા. લે 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 તો તઈ આવીને જો અંદર જો લે 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 આવીને સાથે બાજવા મેળા બધા જો રો રહ્યો તમે જો રો રહ્યો ને અનિલભાઈ રમતો હતી બોલ. લે આવો રમેશ. સીતારામ કેમ છે? હારું હારું પૂગી જા. હા હો પૂગી જા તો વાંધો નહીં. આમ હારું ને? હારામ હારું છે તો વાંધો નહીં. તો ખોટા આવ્યા હે પૂગી જા. હા હા તો ભાઈ બધા વેવા છે ઘણા ખરા તો પાછા આયલા આવે એમ જો અડધા જોવામાં આવે. હા બધા કપાવીનો વાળા છે જો આવે નહીં બધા જોવા જો આવે અહીંયા. એ આવો આવો બધા. અમે કપાવીનો વાળા થોડા છીએ. ના રે ના જો ભાઈ બધા આવી જાય કપા વીણી વીણી. કેમ છે બા? હારું હે? એવું હે? હા કેમ છે મમતી? તો વાંધો નહીં. હા હા તો આમ ભાઈ ઝાડ બાંધેલ એટલે આમ વટીને લઈ આવવાનું કઈ. હા આમ જો બધા જઈને રોવ રહ્યો તો આમ રમેશ ની તમે નો આવે છે ભાઈ છોકરા ખોટું બોલે છે નહીં. હા તો ભાઈ જો બધે વ્યવા છે જો બધી પાર્ટી આવી ગઈ છે હવે. તો ફેમિલી જો હવે રૂપા બધું વેસવા મળી છે અહીંયા બધા આવી જતી. શું દીધું બેન તને? તને કઈ નથી દીધું? તારા તું કઈ લેવા જ નહીં. શું દે? હા તો ભાઈ દવા ને એવું લેવા અવિનાશ ની છે. શું લેવા બા? અમારા હાટું શું લેવા? શું હે? કાબુલી છે ભાઈ. કાબુલી લેવા? તો ઉધર આવે કે મને બોલી એ બધું કામ કરી નાખ્યું. હવે કઈ તમારે બીજું કઈ કરવું પડે એમ નહીં. હવે પાણી ભરી લીધું વાળી નાખ્યું બધું. હા રાંધવાનું બાકી છે યાર. તમારે શું ખાવાની ખબર નહોતી ને કે રાંધી નાખત. હા વાળું કરી લે ડાયરેક્ટ કોની. હા તો જો ભાઈ બધે એવા મોટા મોટા થઈ નહીં ખાય. હવે પાછો કપા વીણવાનો છે. તો તમે છો કા કપા વાળા? તો હા હા અમે રખડીશું જ અમે અમારા આટા મારવાના છે. હા કાલે જવું થાય. હા હા રગડો જવું. હા તમને ખબર પડે. હા તો વીણજો તમ તારે. હા ખોટા. હા હા ખોટા હે ભાઈ. આપડે ત્યાં જાવ ને તો એમ કે વ્યાજ થાય ને અમારે કપા અહીં ઓછો થાય ને એમ કેતા હોય કા રમેશ? હા હા નહીં હવે તો રખડવું જ છે. હવે તો આટા જ મારવા છે. લે અહીં શું હે? શું હે બેની? વાહ વાહ તો ફેમિલી હાથ પડી ગઈ છે અને બેસી જશે ચાર બધા જમવા. મસ્ત મજાનું જો ગોટાનું શાક છે અને દૂધ. અત્યાર સુધી તો હું 3-4 જમણ તો હું ઘેર જ દૂધ ખાતો હોય ને બદલે આજ અહીંયા દૂધ આવી ગયું.
એમ કેમ છું એક જ દી આવશે ફોન કર્યો ઘરેલી ઘરેથી ફોન નતો કર્યો તો પણ આજ ખેલે તમે સાહે ને એવું લેવા ને દહીં ને એવું હા એટલે દૂધ લાવતા કે આપણે હા. લીધું ને એટલે ખાધું એમ છે કેવું છે એમ ને હા બે બાંધ લીધી તમારા હાટુ ભાઈ હા જે હા તમે બાંધો એમ જ છો ભાઈ બે શાદ દીધા ને તો ઘેરે ગયેલા હતા દૂધ ખાઈને આવે કે હા હું કાંઈ સાય નહીં ભાવે હા. ત્યાં લોકો ભેં બાંધ લેવા દે હા એ હાસી વાત ભાઈ અહીં તક આટા મારતી હું આવ્યો તો સરતી હે હા હજી મૂક્યા છે વાંહે બાંધેલી વાહ બાંધે લે હા એવું છે રઘુ હા એ બે બારો હાટું દેશે કેમ લાગે ના ના ભાઈ ખોટું છે હા તો ભાઈ જો મસ્ત મજાનું બધું જમવાનું આવી ગયું છે અને ભાઈ ઘણા જમણ થઈ જાય એવું લાગે મને તો આમ છે ને 5-6 જમણ રહો ને એમ લાગે કે મહિનો દી રોકાય ને એવો એમ કારણ કે અહીંયા ભાઈ બધા નારે રહેતા હોય ને ના પછી મજા ન હોય એટલી બધી પણ આ તો હવે હું જવું પડે એમ હતું એટલે જો થોડાક દી આટા બાટા માર્યા હવે પાછા કપાવીને વ્યવ છે અને હવે ખાઈ લઈ મસ્ત મજાનું જમીને વ્યવ હોવા તો અહીંયા તો ઠેલા ભરે છે હજી કે હેરખા ગોઠવા છે એમાં બધું એવું હોય હા ભાઈ નવા કપડા ને એવું બધું પહેરીને ગયેલા હોય પાછા મૂકવા પડે અહીં કપામાં ન પહેરાય એમ કાં એવા હા જોતા આમ જોતા અને આ એક ઠેલો આમ જોતો હતી આખો પહેરીને લેવો ભાઈ ભાઈ બહુ એટલે બહુ અઘરું પડી છે કારણ કે એટલી લાંબી લીટમાં પાછું અવિનાશ ને બધા હારે હતા પાસે બે બાસ્કું બાંધેલું હતું ને એટલે બહુ અઘરું પડી ગયું પાછું લેવા હે હંધાઈને લેવા પાછા હા હંધાઈને લેવા જોડ પાછા હા હા એક જોર હતા હા પાછા પાછા એક જોડ તો પાછા નથી ને કપડા લાવ્યા પાછા એક નવા હંધા હતા ને એ બધા લેતો આવ્યો પાછો તો હવે આપણે તે હે ને વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ વ્લોગ કેવો લાગ્યો એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય